નમસ્કાર મિત્રો, જો તમે પણ અમદાવાદ જેવા શહેરથી બાય ટ્રેન સફર કરીને ભીમાશંકર જવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા છો તો આજનો અમારો આ વિડીયો એ તમારા માટે ઘણો યુઝફુલ થવાનો છે. હા મિત્રો, કેમ કે આજના વિડીયોમાં હું તમને અમદાવાદથી આ ભીમાશંકર જ્યોતિર્લિંગની સંપૂર્ણ યાત્રાની માહિતી આપી દઈશ, જેના માધ્યમથી તમે ઇઝીલી અહીંયા ભીમાશંકર મંદિર દર્શન કરવા જવાનું સરળતાથી પ્લાન કરી શકશો. તો ચલો મિત્રો, હું તમને પૂરી ટ્રીપ પ્લાનની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપી દઉં. અને સૌપ્રથમ મિત્રો, ભીમાશંકર જ્યોતિર્લિંગ જવા માટે ભીમાશંકર જ્યોતિર્લિંગનું સૌથી નજીકનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે એ છે પૂના, જેમાં તમારે સૌપ્રથમ બાય ટ્રેન સફર કરીને પૂના આવવાનું રહેશે. અને ગુજરાતથી તમને અમદાવાદ જેવા શહેરથી દરરોજ રાતે એક ટ્રેન પૂના માટે ચાલતી જોવા મળતી હોય છે, જેમાં તમે રાતે સફર કરીને એ વહેલી સવારે આરામથી અહીંયા પૂના આવી શકો છો. અને વાત કરું આ ટ્રેનોમાં એક ટ્રેનની કે જે અહીંયા દર શનિવારે ચાલે છે પૂના માટે, જે આપણા રવિવારે અહીંયા પૂના સવારે પહોંચાડતી હોય છે, એ છે વેરાવલ પુણે એક્સપ્રેસ, જેનો ટ્રેન નંબર 11,087 રહેતો હોય છે. ને આ ટ્રેન તમને ગુજરાતમાં એ વેરાવળથી ચાલતી જોવા મળતી હોય છે. ને આ ટ્રેન એ વેરાવળથી વહેલી સવારે 11:05 ચાલે છે, જે જુનાગઢ, નવગઢ, ગોંડલ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ થઈ તમને અમદાવાદ આવતી જોવા મળતી હોય છે. ને આ ટ્રેન એ અમદાવાદ દરરોજ સાંજે 7:45 જ આવતી હોય છે. અને વાત કરું આ ટ્રેનોમાં કોચિસની, તો આ ટ્રેનોમાં તમને ટોટલ 3 કોચિસ જોવા મળે છે. એક છે સ્લીપર ક્લાસ 3 AC અને 2 AC કોચનું. જે વાત કરું ભાડાની, તો એમાં સ્લીપર ક્લાસનું ભાડું અહીંયા 380 રૂપિયા, 3 AC કોચનું 1000 રૂપિયા અને 2 AC કોચનું ભાડું તમને અહીંયા 1410 રૂપિયા જ લાગતું હોય છે. અને આ ટ્રેન તમને અમદાવાદથી ગુજરાતમાં આગળ નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને તમને વાપી પણ આવતી જોવા મળી હશે. અને આ ટ્રેનની ટોટલ 11 કલાક અને 40 મિનિટના સફર બાદ આપણને પૂના એ બીજા દિવસે વહેલી સવારે 7:35 જ પહોંચાડે છે. અને આવી રીતે તમે ટ્રેનોમાં સફર કરીને સૌપ્રથમ પૂના આવી જાઓ. અને પૂનાના જે રેલવે સ્ટેશન છે ત્યાંથી તમે ઓટોમાં સફર કરીને 50 થી 100 રૂપિયા આપીને આવી જાવ પૂનાના શિવાજીનગર બસ સ્ટેન્ડ ઉપર. કેમ કે ભીમાશંકર જવાવાળી બધી બસો તમને શિવાજીનગર બસ સ્ટેન્ડ થી તમને ચાલતી જોવા મળતી હોય છે. અને પુણે પહોંચ્યા પછી તમે પુણેથી તમે 3 પ્રકારે અહીંયા ભીમાશંકર મંદિરે જઈ શકો છો, જેમાં એક છે પુણેથી ભીમાશંકર જતી ત્યાંની ગવર્મેન્ટ બસમાં, અને બીજી છે પ્રાઇવેટ ટેક્સીનો ઓપ્શન, અને ત્રીજું છે પુણેથી ગવર્મેન્ટ બસમાં સફર કરીને સૌપ્રથમ મંચર આવી જાઓ. અને મંચરથી તમે પ્રાઇવેટ ટેક્સીમાં ગવર્મેન્ટ બસમાં સફર કરીને ભીમાશંકર મંદિરે જઈ શકો છો. અને વાત કરું પહેલા ઓપ્શનની, તો એ છે પૂનાથી ચાલતી ભીમાશંકર જ્યોતિર્લિંગની ગવર્મેન્ટ બસની, એટલે કે MSRTC ની. અને આ ગવર્મેન્ટ બસો અહીંયા પુણેના શિવાજીનગર બસ સ્ટેન્ડ થી વહેલી સવારેથી ચાલુ થઈ જાય છે. અને આ બધી બસો તમને દરેક કલાકે તમને ભીમાશંકર માટે ચાલતી જોવા મળતી હોય છે. ટોટલ 110 કિલોમીટરના અંતર કાપવામાં આ બધી બસોને ટોટલ 4 થી 5 કલાક આસપાસનો સમયગાળો અહીંયા લાગતો હોય છે. ને આ બસોમાં તમને અહીંયા એક વ્યક્તિનું ભાડું 180 થી 220 રૂપિયા આસપાસ લાગતું હોય છે. અને આ બસોમાં સફર કરીને તમે ડાયરેક્ટ ભીમાશંકર મંદિર જઈ શકો છો. અને વાત કરું બીજા ઓપ્શનની, તો એ છે પ્રાઇવેટ ટેક્સી. જો તમે પુણેથી પ્રાઇવેટ ટેક્સી આખી હાયર કરીને જવા માંગો છો, તમને પુણેના સ્ટેશનના બહારથી ઘણી બધી એવી ટેક્સી ચાલતી જોવા મળી જશે, જેમાં તમે 3 થી 4,000 રૂપિયામાં ભીમાશંકર દર્શન કરીને એ પરત પણ આવી જશો, જેમાં તમારું આવવાનું અને જવાનું ભાડું ઇન્ક્લુડ જ રહેતું હોય છે. અને વાત કરું ત્રીજા ઓપ્શનની, તો જો તમને કોઈ કારણોસર પુણેથી ભીમાશંકર જ્યોતિર્લિંગની બસ ના મળે, તો તમે પુણેથી બાય બસ સફર કરીને 80 થી 100 રૂપિયા આપીને મંચર આવી જાઓ. અને તમે મંચરથી બીજી બસ ચેન્જ કરીને તમે બીજા 120 થી 130 રૂપિયા આપીને એ ભીમાશંકર મંદિરે પહોંચી શકો છો. એ તમે આવી રીતે આ 3 રીતે અહીંયા ભીમાશંકર મંદિરે પહોંચી શકો છો. અને જો તમે ભીમાશંકર મંદિરે અમુક સિઝનમાં આવો છો, અહીંયા ડાયરેક્ટ બસો એ ભીમાશંકર બસ સ્ટેશન નથી પહોંચાડતી, કેમ કે 5 કિલોમીટર આગળ જ એ પાર્કિંગ હોય છે, જ્યાં તમારી બસ અને ગાડીઓ તમે પાર્ક કરીને ગવર્મેન્ટ બસમાં જવાનું રહેતું હોય છે. તો તમે આ બસોમાં સફર કરીને પર પર્સન 20 રૂપિયા આપીને તમે અહીંયા ભીમાશંકર મંદિરે ના બસ સ્ટેશન જ આવી જશો. ત્યાંથી તમે વોકિંગ ડિસ્ટન્સમાં જ છે મંદિર, જ્યાં તમે ચાલીને પણ આરામથી અહીંયા મંદિર જઈ શકો છો. અને વાત કરું મંદિરના દર્શનની ટાઈમિંગની, તો અહીંયા ભીમાશંકર મંદિર એ વહેલી સવારે 4:30 ઓપન થઈ જાય છે, જે રાત્રે 9:30 બંધ થતું હોય છે. અને અહીંયા તમને દર્શન માટે એ નોર્મલ લાઈન જોવા મળી જશે. જો તમે સિઝનેબલ આવો છો તો તમને એ લાઈનમાં 4 થી 5 કલાક આસપાસ દર્શન કરવાનું લાગતા હોય છે. ત્યાં તમે જો નોર્મલ ડેઝમાં આવો છો તો આ જનરલ લાઈનમાં તમને 1 થી 1.5 કલાકમાં અહીંયા આરામથી ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શન થતા હોય છે. અને જો તમારે ભીમાશંકર જ્યોતિર્લિંગથી પરત પુણે જવું હોય તો તમે આવી રીતે જ ઇઝીલી આ બસોમાં સફર કરીને તમે પરત પુણે પણ આવી શકો છો. જો તમને ડાયરેક્ટ બસ ના મળે, સૌપ્રથમ તમે મંચર આવી જાઓ અને મંચરથી તમે બીજી બસમાં સફર કરીને એ પુણે જઈ શકો છો. અને તમને પુણેથી પરત માટે પણ ઘણી બધી ટ્રેન જોવા મળી હશે, જે તમને અહીંયા રાતે ચાલતી જોવા મળે છે અને વહેલી સવારે તમને અમદાવાદ પહોંચાડતી હોય છે. અને જો તમારે પુણેથી પરત અમદાવાદ ટ્રેનની માહિતી જોઈતી હોય, નીચે મને કોમેન્ટમાં ટ્રેન જરૂરથી લખજો, હું તમને માહિતી તમને શેર કરી દઈશ. અને અમારો આ વિડીયો તમને થોડોક પણ ગમ્યો હોય
તો વિડીયોને એક લાઈક, નીચેની ચેનલને એ સબસ્ક્રાઇબ કરી જ નાખજો.